એવું નથી, કરમમાં જે લખ્યું હોય ને એ ભોગવવું જ પડે છે. સમયસર ભગવાન બધાને આપી જ દે છે. જો મારા ભાઈ કરમની વાત ના કર. મારો કરમ હું મારી જાતે જ લખીશ. હું ભગવાનના ભરોસે નથી બેઠો. અને એક દિવસ હું એટલા બધા રૂપિયા કમાઈને બતાવીશ ને કે હું જે ધારીશ ને એ કરીને બતાવીશ. મારા ભાઈ જરૂર કમાશે, પણ નીતિથી જ કમાશે. એ તારે જોવા નહીં આવતો. ગમે તે રીતે કમાવું, એ પણ તારા તાસ પેલા. હેલો ગાઈસ, તમે ટૂંક જ સમયમાં ઘણા બધા રૂપિયા કમાવા માંગો છો તો તમને એક આઈડિયા આપું. હા બોલો બોલો. કઈ નહીં, તમારી બેંકની પાસબુક આપો મને વાપરવા માટે 4 દિવસ માટે. હું તમને એના 5,000 રૂપિયા વાપરવા આપીશ. પણ એમાં તમારે શું ફાયદો? એમાં એવું છે કે ડેલીના 80,000 રોજ ઉપાડવાના હોય છે મારે. તો બેંકનો નિયમ એવો છે કે 25,000 કરતા વધારે ઉપાડી ના શકો. અમારા ખાતામાં તો 100 રૂપિયા પણ નથી. અમારું ખાતું લઈને તમે શું કરશો?